નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના મોટા વરાછા ગોપીન ગામ ખાતે પરમ પૂજ્ય ગો 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી દ્વારા ભવ્ય સોમયજ્ઞ યોજાશે. સુરતના મોટા વરાછામાં આવેલ ગોપી ગામ ગોકુળિયું ગામ બનશે, ત્યારે આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમની શરૂઆત આગામી 17મી જાન્યુઆરીના રોજ અતિ ભવ્ય શોભાયાત્રા થશે. 17 જાન્યુઆરીના રોજ બપોરે 3 કલાકે હરિઓમ બંગલો યમુના ચોક મોટા વરાછાથી શોભાયાત્રા પ્રસ્થાન કરાશે અને સુદામા ચોક, રામ ચોક, નંદ ચોક થઈ ગોપીન ગામ યજ્ઞ સ્થળ પર પહોંચશે. આ વિરાટ યજ્ઞ દરમિયાન દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન થશે અને શ્રીનાથજીની ઝાંખી, લોટી, ઉત્સવ માળા પહેરાવી આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાં 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ધામ મંદિરની શિલાન્યાસની ઉજવણી કરતા હશે, ત્યારે આ યજ્ઞ સ્થળ પર રાત્રે 9 કલાકે શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મોત્સવ ઉજવાશે. આ કાર્યક્રમમાં રક્તદાન શિબિર, વૃક્ષારોપણ, ગ્રામ સંવર્ધન, વ્યસન મુક્તિ અભિયાન, નાડીવૈદ નિદાન શિબિર, ગાય આધારિત અનેક સામાજિક કાર્યક્રમો થશે. આ સોમયજ્ઞ કાર્યક્રમ તારીખ 18/1/2024 ગુરુવારથી તારીખ 23/1/2024 મંગળવાર સુધી ચાલશે. ત્યારે આ સોમયજ્ઞ અને શ્રી ગોપાલ કૃષ્ણ મહાયજ્ઞનો લાભ દેશ વિદેશથી સુરતના આંગણે આવેલ અને વૈષ્ણવો આ સોમયજ્ઞના દર્શનનો લાહો લેશે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. આપ સૌ અમારા આત્મીયજનો, સ્વજનો, સુરત નું આ વરાછા રોડ જે ગોકુળિયું ગામ કહેવાય છે, ફરી એકવાર ભાગ્યશાળી બનવા માટે જઈ રહ્યું છે. ઋષિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના અસીમ અનુગ્રહથી અને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીની કૃપાથી અહીંયા અત્યગ્નિષ્ઠ હોમ વિરાટ મહાસોમયજ્ઞનું આયોજન અને સાથે સાથે શ્રી ગોપાલ કૃષ્ણ મહાયજ્ઞનું આયોજન સંપન્ન થવા તારીખ 18 થી 23 જાન્યુઆરીમાં થઈ રહ્યું છે. ત્યારે આ સોમયજ્ઞનો મુખ્ય હેતુ છે રાષ્ટ્રનું કલ્યાણ. જે આપણો સનાતન વૈદિક ધર્મ કહેવાય છે અને ભારતની ભૂમિ એ વેદની ભૂમિ રહેલી છે. અનાદિકાળથી ઋષિ મુનિઓની તપસ્વીઓની ભૂમિ છે. તે આપણી વૈદિક સંસ્કૃતિનું જાગરણ, રાષ્ટ્રનું કલ્યાણ આ સોમયજ્ઞના માધ્યમથી લોકોનું જે સ્વાસ્થ્ય છે એની જાળવણી, કારણ કે સોમયજ્ઞના જે ધુમાડા છે એનાથી અનેક પ્રકારના રોગના વિષાણુઓ, જીવાણુઓ ખલાસ થાય, અનેક પોઝિટિવ વાઇબ્રેશન લોકોને મળે, પંચતત્વોનું શુદ્ધિકરણ એનાથી થાય. સાથે સાથે વૃક્ષારોપણ અભિયાન, ગૌ સંસ્કૃતિનું જતન, વ્યસન મુક્તિ અભિયાન, વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પ્સ, એ પ્રકારનું સામાજિક આયોજન પણ સાથે સંપન્ન થઈ રહ્યું છે. અને આપણી મૂળ સંસ્કૃતિ નવી પેઢી સમજે માટે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ સાથે થશે. 22 જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીની પધરામણી અને ભવ્ય મહાઆરતી શ્રી રામચંદ્રજીની સંપન્ન થશે અને લોકો રામચંદ્રજીના ભજનોનો પણ અહીં આનંદ લેશે. એ રીતે સોમયજ્ઞનો જે મુખ્ય હેતુ છે, સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર કહેવાય છે. જ્યાં સુધી સોમયજ્ઞનો ધુમાડો પહોંચે ત્યાં સુધી વાસ્તુ શુદ્ધિની પણ કોઈ આવશ્યકતા રહેતી નથી, એવું શાસ્ત્ર કહે છે. સોમ એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. ભગવાને પોતે ગીતાજીમાં આજ્ઞા કરી છે. એટલે સોમ યજ્ઞ દ્વારા આપણે, સોમયજ્ઞ એટલે પૂજાની એક યજ્ઞીય પદ્ધતિ છે. સોમયજ્ઞ દ્વારા આપણે ભગવાન શ્રી કૃષ્ણનું જ આરાધન કરવા માટે જઈ રહ્યા છે યજ્ઞ પદ્ધતિ દ્વારા. અને આ યજ્ઞમાં જે હોત દ્રવ્યનો ઉપયોગ થાય એ માનવ માટે અત્યંત કલ્યાણકારી છે. આરોગ્યનું શુદ્ધિકરણ થાય, પર્યાવરણનું એનાથી શુદ્ધિકરણ થાય અને તમામ નેગેટિવિટી દૂર થાય અને આપણને એક અદ્ભુત પોઝિટિવ વાઇબ્રેશન મળે છે. સાથે